નમસ્કાર દોસ્તો, નવી પહેલ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। દોસ્તો, આજના લેક્ચરમાં આપણે બજેટને લગતા કેટલાક મહત્ત્વના પ્રશ્નોની ચર્ચા કરવાની છે। કારણ કે દોસ્તો, કોઈ પણ એક્ઝામ હોય, બરાબર, કોન્સ્ટેબલ હોય, સીસી હોય કે અન્ય કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય, એમાં બજેટને લગતા સવાલો ખૂબ જ પૂછાતા હોય છે, બરાબર। એટલે આજે આ તમામ બાબતોને ધ્યાનમાં લઈ અને આપણે કેટલાક સવાલોની અહીં ચર્ચા કરવાની છે। એટલે લેક્ચરના અંત સુધી બન્યા રહેજો અને હજુ તમે લાઇક ન કરી તો લાઇક કરી દો અને ચેનલ પર નવા હોવ તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો। ચલો દોસ્તો, તો હવે લેક્ચરની શરૂઆત કરીએ। સૌપ્રથમ સવાલ આપેલો છે કે બજેટનો અર્થ શું થાય છે, એટલે કે બજેટનો મિનિંગ શું થાય એવો કંઈક આપણને સવાલ પૂછવામાં આવ્યો છે। દોસ્તો, કોન્સ્ટેબલ જેવી પરીક્ષામાં પૂછાવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે, એટલે આવા સવાલો આપણા માટે ખૂબ જ આઈએમપી કહી શકાય એવા સવાલો છે। તો દોસ્તો, બજેટનો અર્થ પ્લાસ્ટિકની થેલી પણ થશે નહીં, વાર્ષિક પત્ર પર આપણો સાચો જવાબ નહીં થશે, તેમજ અંદાજપત્ર પર બિલકુલ ખોટો જવાબ છે। તો દોસ્તો, ખાસ યાદ રાખજો, બજેટનો અર્થ થશે ચામડાનો ઠેલો, બરાબર। ખાસ યાદ રાખવાનો પ્રયત્ન કરશું, બજેટનો અર્થ થશે ચામડાનો ઠેલો, એટલે કે ઓપ્શન ડી આપણો સાચો જવાબ થશે। ચલો દોસ્તો, હવે નેક્સ્ટ સવાલ જોઈએ। દોસ્તો, નેક્સ્ટ સવાલ આપેલો છે કે બજેટનો અર્થ ચામડાનો ઠેલો થાય છે, જે શબ્દની ઉત્પત્તિ કઈ ભાષામાંથી થઈ છે, એટલે કે જે આ શબ્દ છે, બરાબર, એની ઉત્પત્તિ કઈ ભાષામાંથી થઈ એવો કંઈક આપણને સવાલ પૂછવામાં આવ્યો છે। તો દોસ્તો, ખાસ યાદ રાખજો, એમાં લેટિન પણ નહીં આવે, ઉર્દુ પણ નહીં આવે અને અંગ્રેજી પણ આવશે નહીં, પરંતુ આપણો સાચો જવાબ થશે ઓપ્શન એ, એટલે કે બજેટનો જે અર્થ છે, બરાબર, ચામડાનો ઠેલો, એ શબ્દની ઉત્પત્તિ ફ્રેન્ચ ભાષામાંથી થઈ એવું માનવામાં આવે છે, એટલે કે આપણો સાચો જવાબ થશે ઓપ્શન એ। દોસ્તો, સવાલ આપેલો છે કે કોણે પ્રથમ બજેટ રજૂ કર્યું હતું, એટલે કે સૌપ્રથમ બજેટ કરનાર કોણ વ્યક્તિ હતા એનું નામ આપણને પૂછવામાં આવ્યું છે। તો ખાસ યાદ રાખજો દોસ્તો, મોસ્ટ આઈએમપી કહી શકાય એવો સવાલ છે। જેમ્સ બોન્ડ પણ નહીં આવે, ડેલાઉસી પણ જવાબમાં આવશે નહીં, જ્યારે વિલિયમ જેમ્સ પણ સાચો જવાબ નથી, પરંતુ દોસ્તો ખાસ યાદ રાખજો, સૌપ્રથમ બજેટ રજૂ કરનાર હતા જેમ્સ વિલ્સન, બરાબર, એટલે કે ઓપ્શન બી આપણો સાચો જવાબ થશે। તો ખાસ આપણે દોસ્તો યાદ રાખવાનો પ્રયત્ન કરશું। દોસ્તો, ત્યારબાદ સવાલ આપેલો છે, ભારતીય બજેટ વ્યવસ્થાના જનક કોને માનવામાં આવે છે, એટલે કે જે ભારતીય બજેટ છે, બરાબર, એ વ્યવસ્થાના જનક કોને માનવામાં આવે છે। તો ખાસ યાદ રાખજો દોસ્તો, એમાં પણ આપણો સાચો જવાબ આપશે જેમ્સ વિલ્સન, બરાબર। સૌપ્રથમ બજેટ રજૂ કરનાર છે એને આપણે ભારતીય બજેટ વ્યવસ્થાના જનક તરીકે ઓળખીએ છીએ, એટલે આપણો સાચો જવાબ થશે ઓપ્શન બી। ખાસ યાદ રાખવાનો પ્રયત્ન કરશું। દોસ્તો, હજુ લાઇક ન કરી તો લાઇક કરી દો અને ચેનલ પર નવા હો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો। દોસ્તો, નેક્સ્ટ સવાલ આપેલો છે કે આઝાદીનું પ્રથમ બજેટ ખાલી જગ્યાના રોજ રજૂ કરવામાં આવ્યું હતું, બરાબર, એટલે કે આઝાદી બાદ પ્રથમ બજેટ ક્યારે રજૂ કરવામાં આવ્યું હતું એવો આપણને કંઈક સવાલ પૂછવામાં આવ્યો છે। દોસ્તો, ખાસ યાદ રાખજો, આઝાદી બાદ પ્રથમ બજેટ 26 નવેમ્બર 1947ના રોજ રજૂ કરવામાં આવ્યું હતું, એટલે આપણો સાચો જવાબ થશે ઓપ્શન એ, બરાબર। તો આપણે ખાસ યાદ રાખવાનો પ્રયત્ન કરશું। દોસ્તો, ત્યારબાદ સવાલ આપેલો છે, દોસ્તો સવાલ પૂછવામાં આવ્યો છે કે આઝાદીનું પ્રથમ બજેટ દેશના પ્રથમ નાણામંત્રી કોણે રજૂ કર્યું હતું, એટલે કે હમણાં જે વાત કરી, બરાબર, કે 26 નવેમ્બર 1947ના રોજ જે આઝાદી બાદનું પ્રથમ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, ત્યારે આ બજેટ રજૂ કરનાર કોણ નાણામંત્રી હતા એવો કંઈક આપણને સવાલ પૂછવામાં આવ્યો છે। તો દોસ્તો, ખાસ યાદ રાખજો, નિર્મલા સીતારમણ હાલના નાણામંત્રી છે, એટલે આપણો સાચો જવાબ એ આવશે નહીં। ત્યારબાદ જવાહરલાલ નહેરુ પણ નહીં આવે અને સરદાર વલ્લભભાઈ પટેલ પણ આપણો સાચો જવાબ નહીં આવે, પરંતુ દોસ્તો ખાસ યાદ રાખજો, આઝાદીનું પ્રથમ બજેટ દેશના પ્રથમ નાણામંત્રી એટલે કે RK શનમુખમ, બરાબર, એના દ્વારા આ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું। તો ખાસ યાદ રાખવાનો પ્રયત્ન કરશું, આપણો સાચો જવાબ થશે ઓપ્શન ડી, બરાબર। કોન્સ્ટેબલ જેવી પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી કહી શકાય એવો સવાલ છે। દોસ્તો, નેક્સ્ટ સવાલ આપેલો છે કે ભારતનું પ્રથમ પેપરલેસ બજેટ કયા નાણામંત્રીએ રજૂ કર્યું છે, બરાબર, એટલે કે પેપરલેસ બજેટ સૌપ્રથમ રજૂ કરનાર કયા નાણામંત્રી છે। તો સરદાર વલ્લભભાઈ પટેલ પણ નહીં આવે, જવાહરલાલ નહેરુ પણ નહીં આવે અને ઓપ્શન ડી પણ આવશે નહીં, પરંતુ નિર્મલા સીતારમણ આપણો સાચો જવાબ થશે, એટલે કે ઓપ્શન સી આપણો રાઈટ આન્સર થશે।
દોસ્તો નેક્સ્ટ સવાલ આપેલો છે, ભારતનું પ્રથમ પેપરલેસ બજેટ નાણામંત્રી નિર્મલા સીતારમણે ક્યારે રજૂ કર્યું હતું? એટલે કે જે આપણે પેપરલેસ બજેટની વાત કરીએ, બરાબર, એ સૌપ્રથમ રજૂ કરનાર જે નિર્મલા સીતારમણ હતા, એને ક્યારે આ બજેટ રજૂ કર્યું હતું એવો કંઈક આપણને સવાલ પૂછવામાં આવ્યો છે. તો દોસ્તો 2024 પણ નહીં આવે, 17 પણ નહીં આવે અને 22 પણ આવશે નહીં, પરંતુ 1 ફેબ્રુઆરી 2021ના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા સૌપ્રથમ વખત ભારતમાં પેપરલેસ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. બરાબર, તો આપણે ખાસ યાદ રાખવાનો પ્રયત્ન કરશું. તો આપણે સાચો જવાબ થશે ઓપ્શન એ. દોસ્તો નેક્સ્ટ સવાલ આપેલો છે કે બંધારણમાં બજેટ માટે કયો શબ્દ ઉલ્લેખ છે? બરાબર, ખાસ યાદ રાખજો દોસ્તો, બંધારણમાં બજેટ જેવો કોઈ જ શબ્દ નથી, પરંતુ બજેટ માટેનો એક શબ્દ વાપરવામાં આવ્યો છે. એ શબ્દ કયો છે એવો કંઈક આપણને સવાલ પૂછવામાં આવ્યો છે. તો દોસ્તો ખાસ યાદ રાખજો, બજેટ માટે બજેટ તો નહીં જ આવશે. ત્યારબાદ વાત કરીએ તો નિવેદનપત્ર પણ નહીં આવે, નાણાકીય સહાય પણ નહીં આવશે, પરંતુ ભારતીય બંધારણમાં બજેટ માટે સરસ મજાનો કહી શકાય એવો વાર્ષિક નાણાકીય પત્ર નામનો શબ્દ ઉમેરવામાં આવ્યો છે. બરાબર, બજેટ માટેનો એક વાર્ષિક નાણાકીય પત્ર નામનો શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલે આપણો સાચો જવાબ થશે ઓપ્શન સી. બરાબર, તો આ મુદ્દો પણ આપણા માટે મોસ્ટ ટાઈમથી કહી શકાય એવો છે, એટલે આપણે ખાસ યાદ રાખવાનો પ્રયત્ન કરશું. દોસ્તો ત્યારબાદ સવાલ આપેલો છે કે બંધારણમાં બજેટ એટલે કે બજેટ માટે જે શબ્દ વપરાણો, બરાબર, વાર્ષિક નાણાકીય પત્ર, આ જે શબ્દ છે એ કયા અનુચ્છેદ સુસંગત છે? એટલે કે આવા શબ્દનો ઉલ્લેખ, બજેટને લગતા શબ્દનો ઉલ્લેખ કયા અનુચ્છેદમાં આપેલો છે? બરાબર, એવો કંઈક આપણને સવાલ પૂછવામાં આવ્યો છે. દોસ્તો ખાસ યાદ રાખજો, કોઈ પણ એક્ઝામમાં જો કોન્સ્ટિટ્યુશન એટલે કે બંધારણ પૂછવાનું હોય તો એમાં આવા સવાલો પૂછવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. તો બજેટ માટેનો એક સરસ મજાનો અનુચ્છેદ બંધારણમાં આપેલો છે દોસ્તો, અને એ અનુચ્છેદ છે 112. બરાબર, એટલે કે અનુચ્છેદ 112માં બજેટને લગતી કંઈક ચર્ચા કરવામાં આવી છે. એટલે આપણો સાચો જવાબ થશે ઓપ્શન બી. બરાબર, તો આપણે ખાસ યાદ રાખવાનો પ્રયત્ન કરશું. દોસ્તો નેક્સ્ટ સવાલ આપેલો છે કે વર્ષ 1924માં કઈ સમિતિની ભલામણથી રેલવે બજેટને સામાન્ય બજેટથી અલગ રજૂ કરવામાં આવતું હતું? ખાસ યાદ રાખજો દોસ્તો, રેલવે બજેટને જ્યારે સામાન્ય બજેટથી અલગ કરવામાં આવ્યું, એટલે કે 1924માં રેલવે બજેટ અને સામાન્ય બજેટ જે અલગ થયા એના માટેની સમિતિ કઈ હતી? બરાબર, કઈ સમિતિની ભલામણને આધારે સામાન્ય બજેટમાંથી રેલવે બજેટને 1924માં અલગ કરવામાં આવ્યું હતું? એવું કંઈક આપણને સવાલ પૂછવામાં આવ્યું છે. તો દોસ્તો એમાં નોર્થ સમિતિ પણ નહીં આવશે, અનુરાગ સમિતિ પણ નહીં આવશે અને સહાય સમિતિ પણ આવશે નહીં, પરંતુ એક વર્થ નામની જે સમિતિ હતી, બરાબર, એની ભલામણને આધારે આપણે રેલવે બજેટને સામાન્ય બજેટથી અલગ કર્યું હતું. બરાબર, તો ખાસ યાદ રાખવાનો પ્રયત્ન કરશું. તો આપણે સાચો જવાબ થશે ઓપ્શન એ. દોસ્તો નેક્સ્ટ સવાલ આપેલો છે કે સૌથી વધુ વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ કોનો છે? બરાબર, એટલે કે સૌથી વધુ બજેટ રજૂ કરનાર કોણ હતા? એવું કંઈક આપણને સવાલ પૂછવામાં આવ્યું છે. તો દોસ્તો સરદાર વલ્લભભાઈ પટેલ પણ નહીં આવે, જવાહરલાલ નહેરુ પણ નહીં આવે અને નિર્મલા સીતારમણ પણ આવશે નહીં, પરંતુ સૌથી વધુ વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ માત્ર એક વ્યક્તિ પાસે છે અને એ છે મોરારજી દેસાઈ. બરાબર, તો આપણે ખાસ યાદ રાખવાનો પ્રયત્ન કરશું. તો આપણે સાચો જવાબ થશે ઓપ્શન બી. દોસ્તો નેક્સ્ટ સવાલ આપેલો છે કે મોરારજી દેસાઈએ કેન્દ્રીય બજેટ કેટલી વખત રજૂ કરવાનો રેકોર્ડ બનાવ્યો છે? એટલે કે આપણે સૌ જાણીએ કે સૌથી વધુ વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ મોરારજી દેસાઈભાઈ પાસે છે, પરંતુ કેટલી વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ છે એવું કંઈક આપણને સવાલ પૂછવામાં આવ્યો છે. તો ખાસ યાદ રાખજો દોસ્તો, સૌથી વધુ વખત એટલે કે અંદાજિત 10 વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ ધરાવે છે. એટલે આપણો સાચો જવાબ થશે ઓપ્શન ડી. બરાબર, તો આપણે ખાસ યાદ રાખવાનો પ્રયત્ન કરશું. દોસ્તો હજુ લાઇક ના કરી તો લાઇક કરી દો, અને ચેનલ પર નવા હોવ તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો. દોસ્તો નેક્સ્ટ સવાલ આપેલો છે કે પૂર્ણકાલીન સંસદમાં સતત
17 વખત, બરાબર. અહીં 17 નથી પરંતુ માત્ર 7 લખેલું છે, બરાબર. હવે પૂર્ણકાલીન સંસદમાં સતત 7 વખત બજેટ રજૂ કરનાર ભારતના પ્રથમ મહિલા નાણામંત્રી કોણ બન્યા છે, બરાબર. એટલે કે સંસદમાં સતત 7 વખત બજેટ રજૂ કરનાર ભારતીય પ્રથમ મહિલા કોણ બન્યા, એવો કંઈક સવાલ આપણને પૂછવામાં આવ્યો છે. તો દોસ્તો ખાસ યાદ રાખજો, અહીં પ્રથમ મહિલા નાણામંત્રી પૂછવામાં આવ્યું એટલે કનુભાઈ દેસાઈ બિલકુલ આવશે નહીં. ત્યારબાદ ભાનુબેન પણ નહીં આવશે અને આનંદીબેન પણ આવશે નહીં, પરંતુ આપણો સાચો જવાબ થશે ઓપ્શન સી, બરાબર. સતત સંસદમાં 7 વખત બજેટ રજૂ કરવાનો પ્રથમ ભારતીય મહિલા નાણામંત્રી તરીકેનો રેકોર્ડ નિર્મલા સીતારમણે બનાવ્યો છે, એટલે આપણો સાચો જવાબ થશે ઓપ્શન સી. તો દોસ્તો આજના લેક્ચરમાં બસ આટલું જ રાખીએ. હવે વધારાના MCQ અને મુદ્દાઓ સાથે એક નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. આશા રાખું છું કે તમને કાંઈક નવું જાણવા મળ્યું હશે. જો કાંઈક નવું જાણવા મળ્યું હોય તો ફટાફટ વિડીયોને લાઇક કરી દો અને ચેનલ ઉપર નવા હોવ તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો.